17 ઓક્ટોબરના રોજ આવનારી કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની પરમ કલ્યાણમય રમા એકાદશી ખરેખર ચિંતામણી તથા કામધેનુ સમાન બધા મનોરથોને પૂર્ણ કરવાવાળી છે. તેના મહાત્મ્યમાં આવે છે કે રાજા શોભનને તેમની પત્ની ચંદ્રભાગા પાસેથી એકાદશી વ્રતના મહિમા વિશે જાણવા મળે છે. પરંતુ પહેલી વાર વ્રત કરી ભૂખ્યા રહીને એકાદશીનો આખો દિવસ પસાર કર્યા પછી બીજા દિવસે સૂર્યોદય થતા થતા તેમનું મૃત્યુ થઈ જાય છે. પરંતુ શ્રદ્ધા વગર કરેલા આ એક વ્રતના પ્રભાવથી જ તેમને મંદરાચલના પરમ રમણીય દેવપુરની પ્રાપ્તિ થાય છે, જ્યાં તેઓ બીજા કુબેરની જેમ શોભા પામે છે. મૃત્યુ પહેલાના તેમના સાસરેના રાજ્યના એક વિખ્યાત બ્રાહ્મણ સોમ શર્મા સાથે થયેલા વાર્તાલાપમાં શોભન તેમને જણાવે છે કે તેમનું આ વિચિત્ર દેવપુરનું નગર સ્થાયી નથી. ચંદ્રભાગાને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે તે સંકલ્પ કરીને પોતાના 8 વર્ષની ઉંમરથી અત્યાર સુધીના એકાદશી વ્રતના સંચિત પુણ્યોના પ્રભાવથી તે જ નગરને મનોવાંછિત વૈભવથી સમૃદ્ધ અને કલ્પના અંત સુધી સ્થિર કરે છે. અને તે ત્યારથી દિવ્ય રૂપ અને દિવ્ય આભૂષણોથી યુક્ત થઈને પોતાના પતિની સાથે ત્યાં વિહાર કરે છે. તો આવા બધા મનોરથોને પૂર્ણ કરનારી આ રમા એકાદશીનું વ્રત અવશ્ય કરવું. એકાદશીનો સમય 16 ઓક્ટોબર સવારે 10:34 થી 17 ઓક્ટોબર સવારે 11:12 સુધી રહેશે. વ્રત ઉપવાસ 17મી તારીખે કરવાનો છે. એકાદશીના અવધિકાળમાં તથા વ્રતવાળા દિવસે ચોખા તથા ચોખામાંથી બનેલા પદાર્થો ખાવા વર્જિત છે.